તો મિત્રો તમે મજામાં હશો એવી આશા રાખું છું। નવો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે અને આ અભ્યાસક્રમમાં ઘણા બધા ચેપ્ટરો ઓછા થયા છે, એટલે હવે અભ્યાસક્રમ રહી ગયો છે ઓછો। તો હવે બાકીના જે સવાલ જવાબ છે એના પર રહેશે માર્ક્સનું ગુણભાર વધારે, એટલે તમને જેટલા પણ ચોપડીના દાખલા છે તો આવડવા જોઈએ, એના સિવાય પણ આવડવા જોઈએ। તો પહેલાં આપણે ચોપડીના દાખલા શીખીશું, પછી શીખીશું આગળ, અને એના માટે આપણે એક મહત્વનું ચેપ્ટર જે ચાલુ કર્યું છે જેનું 2.1 ગણાવી દીધું છે, આ 2.2 છે, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। તો લેટ સ્ટાર્ટ। બહુપદીઓ ધોરણ 9નું હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ ઉપર। તો જે પહેલો જે પ્રશ્ન છે આમાં 2.2 નો કે ભાઈ આમાંથી આની કિંમત x ને બદલે મૂકીને આનો જવાબ લાવો, x બરાબર 0 મૂકતા તમને શું જવાબ મળશે? વેરી સિમ્પલ, x એક ચલ છે તો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં તમારે મૂકી દેવાનું 0। તો લેટ્સ પુટ ધ 0, મૂકીએ 0, ડેન 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 0, x ના બદલે 0, x ના બદલે 0, બે જ જગ્યા છે એટલે બહુ વખત નહીં, અને બે ઘાત તોય 0 જ થવાનું છે, 0 ગુણ્યા 0, 0 ગુણ્યા 0 બધું થાય, એટલે ખાલી જે x વગરનું છે ને એ વધશે, એટલે જવાબ આવશે 3 x વગરનું। હવે તમારે x ના બદલે મૂકી દેવાનું છે -1, તો ભાઈ જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -1, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -1 મૂકો, અહીંયા x ના બદલે -1, -1 ભૈયા -1 2, બોલો ખબર પડી? 5 એકા 5 -5। હવે જો -1 ની બે ઘાત હોય ને ભાઈ તો એક જ થાય, આ યાદ રાખજો। એકી ઘાત 1, બેકી ઘાત પ્લસ, સોરી એકી ઘાતમાં માઇનસ આવશે ને બેકી ઘાતમાં પ્લસ આવશે જ્યારે સંખ્યા માઇનસમાં હશે, તો -1 ગુણ્યા -1 એટલે 1 થશે, -1 ના લખતા ભાઈ બરાબર 3। હવે -5 એમને રાખો, 4 એકા 4 એમને રાખો, વત્તા 3, આ 5 ને આ 4 -9 વત્તા 3, -9 ને 3 -6, બાર ના કરતા કે પ્લસ છે તો વચ્ચે આંખો બંધ કરીને પ્લસ નહીં કરવાનો, સમજ્યા ભાઈ? તો આ જવાબ આવી ગયો જ્યારે x બરાબર આપણે શું લઈશું? -1। લેટ્સ પુટ ધ 2 મૂકો, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -2, અહીંયા x છે એટલે અહીંયા મૂકવાનું 2, -2 નહીં 2। ચલો 5 દુ 10, આનું ગુણાકાર ના કરતા ભાઈ, પહેલા એનો વર્ગ કરો, 2 નો વર્ગ 4, હવે જોજો 10 ચોકું ચોકું 16 વત્તા 3, 16 માંથી 10 જશે, -6 પ્લસ 3 બરાબર -3, 16 પ્લસ 3 9 ના કરતા, માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય। તો આ થઈ ગયું છે આપણો પ્રશ્ન નંબર 1, અને પ્રશ્ન નંબર 2 આવો જ છે, પણ ખાલી ફરક એટલું છે ભાઈ કે આની અંદર આપણે દરેક દાખલામાં 3 કિંમતો મૂકવાની છે, p બરાબર 0, p બરાબર 1, p બરાબર 2। તો જ્યાં જ્યાં y ત્યાં ત્યાં પહેલા મૂકી દો 0, 0, y બરાબર 0, 0 વત્તા 0, તું જ થઈ ગયો 1, એટલે કે 0 0 વાળા જતા રહેશે, 1 રહેશે ખાલી। ચલો ભાઈ 1 મૂકો, p બરાબર 1, જ્યાં જ્યાં y ત્યાં ત્યાં 1, આપણે તો x હોય કે y હોય કશું ફરક નહીં પડતો, 1 નો વર્ગ 1, 1 પ્લસ 1, 1 નો વર્ગ 1 માંથી 1 ગયા 0, વત્તા 1 જવાબ આવશે 1। ચલો હવે મૂકો 2, તો p2 જ્યાં જ્યાં y ત્યાં ત્યાં 2, 2 નો વર્ગ -2 પ્લસ વર્ગ, 2 નો વર્ગ એટલે તો ભાઈ 4, 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 4 માંથી 2 ગયા કેટલા ભાઈ? 2, 2 વત્તા 1 એટલે આવી ગયો 3। તો આ પ્રશ્ન નંબર 2 નો પહેલો દાખલો, આવા દાખલા જ છે બધા। આગળ જોઈએ બીજો દાખલો। તો આ છે બીજો પ્રશ્ન બીજાનો, આમાં આપણે મૂકવાનું છે p0, પછી મૂકીશું 1, એટલે t ના સ્થાને જ્યાં જ્યાં t ત્યાં ત્યાં 0, તો 3 વખત t છે તો 3 વખત 0, 2 ગુણ્યા 0 ગુણ્યા 0 ગુણ્યા 3, ભાઈ 2 0 0 ની ગમે તે એટલે 0 0 થશે, 0 0 0 જતા રહ્યા એટલે જવાબ આવી ગયો 2। હવે મૂકીશું આપણે 1, તો જે જ્યાં જ્યાં t ત્યાં ત્યાં મૂકીશું 1, તો 2 વત્તા 1, 2, 1 નો વર્ગ -1 નો ક્યુબ, 2 વત્તા 1, 2 એકા 2, 2 એકા 2, તો અહીંયા આવશે 2 વત્તા 2 એકા 2, 2 ને 1 3, 3 ને 2 5, અહીંયા લખી દઈએ, 5 માંથી 1 ગયા અથવા 1 જતા રહ્યા, 2 ને 2 4। હવે મૂકીશું આપણે 2 મૂકીશું,
જ્યાં જ્યાં ટી ત્યાં ત્યાં 2 મૂકવાના છે. 3 કિંમત શોધવાની છે 0 1 2. તો 2 મૂકીએ. ચલો ભાઈ 2 તો છે જ, વત્તા 2 બહુ બગड़ा आई गया ले. ओहो सब बगड़ा. कितना बगड़ा देगा? नाल इन नाल 4 5 1 2 3 4 5 6 7 नहीं 1 तकड़ो आई गयो. जवा दो. 2 ना 2 2 दू 4 डायरेक्ट कर दिए. 2 નો વર્ગ 4 4 દુ 8 2 નો ઘન 8 8 8 જતા રહ્યા. 2 વત્તા 2 જવાબ આવશે 4. ઓકે, તો આ થઈ ગયા છે આ ત્રણેયના જવાબ. તમે જોઈ શકો છો, એકનો 0, એકનો 2, એકનો 4 ને એકનો 4. હવે મૂકીશું આપણે અહીંયા પણ x ના બદલે 0 મૂકીશું. ચલો મૂકો. 0 ની ઘાત 3 0 1 મૂકીશું. 1 ની ઘાત 1 એટલે 1 એકા 1 1 અને 2 મૂકીશું. 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8. સેમ ટુ સેમ આમાં મૂકીશું. પહેલા 0 તો જ્યાં જ્યાં x ત્યાં 0. ભાઈ 0 માંથી 1 ગયા, -1. આ વચ્ચે ગુણાકાર સમજવાનો. અહીંયા જ્યાં કશું ના હોય ને, 2 કૌંસ વચ્ચે ગુણાકાર અને 0 વત્તા 1 તો જવાબ આવશે -1. હવે મૂકીશું આપણે 1. ચલો મૂકો. x ના સ્થાને જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 1 1 1 + 1 બરાબર. 1 + 1 ફોનનું નામ છે નહીં 1 પ્લસ. ઓકે, 1 - 1 0 1 ને 1 2 2 ગુણ્યા 0 એટલે 0 અને છેલ્લું મૂકીએ 2. જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 2 મૂકી દો. 2 - 1 2 + 1 2 માંથી 1 ગયા 1 2 ને 1 કેટલા થયા 3 3 એકા 3. તો આ રીતે તમે કિંમત મૂકીને, બહુ ઇઝી છે આ, એકદમ બચ્ચાનું ખેલ. આગળ જોઈએ બીજા દાખલા તરફ. તો મિત્રો આ છે પ્રશ્ન 3, જે બહુ કામનું છે, કારણ કે આપણે આવો એક દાખલો પૂછે છે એક્ઝામમાં કે ભાઈ આ જે છે આનું શૂન્ય છે કે નહીં. તો જ્યારે પણ તમારે એવું જોવાનું હોય કે જે રકમ આનું શૂન્ય છે કે નહીં અથવા આનો ઉકેલ છે કે નહીં, તો એની કિંમત તમારે x ના સ્થાને મૂકી દેવાની. અને જો 0 આવી જાય તો શૂન્ય છે અને ના આવે તો નથી. ચલો મૂકીએ. x ના સ્થાને મૂકીશું આપણે -1/3. તો અહીંયા લખીશું p -1/3. અહીંયા લખીશું 3. x ના સ્થાને લખીશું -1/3. હવે જોજો ધ્યાનથી, આ 3 3 જતા રહ્યા, અહીંયા વધ્યા -1 + 1 તો જવાબ આવી ગયો 0. 0 આવી જાય એટલે શૂન્ય આવી જાય તો લખવાનું શૂન્ય છે, ના આવે તો લખવાનું શૂન્ય નથી. શૂન્ય એટલે અહીંયા શૂન્ય એટલે અહીંયા ઉકેલ પણ થાય છે, યાદ રાખજો. શૂન્ય એટલે 0 પેલો શૂન્ય નહીં, અહીંયા ઉકેલ પણ થાય છે. ચલો મૂકીએ. હવે x ના બદલે 4/5 તો p 4/5. આ x દેખાય છે 4/5 5 5 ગયા, વધીશું 4 - π. આ બંને ઉડશે નહીં તો અહીંયા લખી દેવાનું 0 નથી આવ્યું, શૂન્ય નથી. ચલો હવે આમાં 2 કિંમત મૂકવાની છે. પહેલાં તો x = 1 અને પછી x = -1. તો પહેલાં મૂકીએ 1. 1 નો વર્ગ બાજુમાં લખી દઈએ. 1 નો વર્ગ 1 -1 = 0 શૂન્ય છે. -1 મૂકીએ, બંને વધે એક સાથે લખી દઈશું. -1 નો વર્ગ -1. હવે તમને કહી દઉં માઇનસ હોય પણ 2 ઘાત હોય તો જવાબ તો પ્લસ જ આવશે. 1 નો વર્ગ 1 -1 0 માટે બંને શૂન્ય છે. શૂન્ય છે બંને. ઓકે, તમે લખી દેજો તમારી રીતે, બંને શૂન્ય છે. આગળ વધીએ. આમાં પણ આપણે 2 કિંમત મૂકવાની છે. એક તો -1 અને પછી 2. ચલો મૂકીએ પહેલા -1. બંનેમાં શૂન્ય હશે. भाई -1 મૂકીએ તો -1 + 1 2 x -1 -2. જો x ના સ્થાને -1 પહેલા બંનેમાં -1 + 1 0 ગુણ્યા -3 જવાબ આવશે 0. તો શૂન્ય છે. 0 ના આવે તો શૂન્ય નથી. સમજી ગયા ને તમે? ઓકે, આગળ વધીએ. ધારો કે મૂકીએ 2. p 2 2 + 1 2 - 2 2 + 1 એટલે 3. 2 માંથી 2 જશે એટલે 0. ગુણાકારનો સંબંધ છે તો 0 માટે શૂન્ય છે બંને. ચલો અહીંયા મૂક્યા તો એકદમ ઇઝી છે. x ના બદલે 0 મૂકો. 0 નો વર્ગ 0, આ પણ શૂન્ય છે. ચલો અહીંયા મૂકીએ. x ના બદલે -m/l
માઇનસ એમ અપોન એલ મૂકીએ, એમ અપોન એલ. જોજો બકા, માઇનસ એલ અપોન એમ મૂક્યા. હવે એલ એલ તો ગયા એટલે વધીશું માઇનસ એમ પ્લસ એમ, એટલે જવાબ શું આવશે? 0. માઇનસ પ્લસ જતા રહ્યા માટે 0 છે. અને હવે રહી ગયો 7મો અને 8મો, એ પણ ગણાવી દઈએ આપણે. તો મિત્રો 7મો દાખલો થોડોક અલગ છે. આમાં આપણે √3 મૂકવાનું છે. અહીંયા -1/√3 ચેક કરીએ 0 છે કે નહીં. તો અહીંયા લખીશું p -1/√3 3 -1/√3 નો વર્ગ, બરાબર ને? ચલો, -1 નો વર્ગ 1, √3 નો થશે 3, 3 જતા રહ્યા, વધીશું 1 -1 એટલે 0. તો આ તો 0 છે. ચલો 2/√3 મૂકીએ. p 2/√3 x ના સ્થાને મૂકીશું 2/√3. મિત્રો 3 એમને એમ રહેશે. 2 નો વર્ગ કેટલો થશે? 4. √3 નો કેટલો થશે? 3. તો 3 જતા રહ્યા, વધીશું 4 - 1 એટલે જવાબ આવ્યું 3. તો લખી દઈશું 0 નથી અને અહીંયા લખીશું આ 0 છે. એનો મતલબ આમાં આ 0 છે, આ 0 નથી. અને છેલ્લો દાખલો જેમાં આપણે આ 1/2 ચેક કરવાનું છે. તો x ના સ્થાને મૂકી દઈએ આપણે 1/2 + 1, 2 ગયા, વધીશું 1 + 1 એટલે શું આવશે? 2. માટે લખી દઈશું 0 નથી. તો દેટ્સ ઓલ ક્વેશ્ચન નંબર 3 એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન 4 જોઈ લઈએ. તો મિત્રો આ છે છેલ્લો દાખલો જેમાં આપણે બહુપદીના શૂન્ય શોધવા છે, એટલે જવાબ શોધો. તો આના બરાબર 0 લઈ લેવાનું. વેરી સિમ્પલ, કે આપણે અહીંયા દરેકની જે કિંમત આપી છે એના બરાબર 0 લઈ લઈશું. એટલે x + 5 = 0 લઈશું. પછી જે રીતે સાદુરૂપ આપીએ, 5 ને સામે લઈ જાઓ તો માઇનસ થઈ જશે. તો આનું શૂન્ય થઈ ગયું, x = -5. આ રીતે આમાં લઈ લો, x - 5 = 0, x = 5. અને અહીંયા પણ લઈ લો, આ તો બહુ ઇઝી છે. આને 0 લઈ લો, 2x + 5 = 0, 5 જતા રહ્યા સામે એટલે માઇનસ થશે. અને 5 આવશે, 2 આવશે નીચે, આ 2 આવશે નીચે એટલે x બરાબર આવશે -5/2. અહીંયા પણ આવી રીતે લખી દઈએ. તો અહીંયા લખીશું 3x - 2 = 0, 3x = 2. તો અહીંયા 3 નીચે જશે, 2/3. ઓકે, ચલો અહીંયા લખી દઈશું 3x = 0. તો 3 0 માં જતા રહેશે, તો 0/3 એટલે 0 થઈ જાય. તો x બરાબર આવી ગયું 0. એટલે અહીંયા પણ 0 લઈ લઈશું. ax = 0, તો x બરાબર થશે 0/a. તો x બરાબર પણ આવશે 0. અને છેલ્લે આ બહુ સારું છે, કામનું છે, cx + d = 0, d જશે સામે તો માઇનસ થશે. તો cx = -d અને c જશે નીચે, માઇનસ બાજુવાળું બાજુમાં અને આગળવાળી રકમ નીચે. તો x બરાબર આવશે -d/c. આ ચેપ્ટર સ્વાધ્યાય પૂરું થાય છે મિત્રો. અને આ છે 2.2. બીજા પણ સ્વાધ્યાય તમને મળતા રહેશે. અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.